ગુસાઈજી બહુ પ્રવાસ કરે, સાત લાલજીઓ પણ. તો ગુસાઈજી બધા નેગ બાંધેલા કે શ્રીનાથજીની સેવાના અંદર અમુક નેગ બાંધેલા કે એના અનુસાર જ સેવા થવી જોઈએ. આ નેગ એટલે શું? તમે કદાચ કોઈ જગ્યાએ બહાર જાઓ અને તમારા છોકરાને કોઈ જગ્યાએ મૂકીને જાઓ તો તમે કદાચ સંભવ હોય તો ચિઠ્ઠી લખો કે મારા છોકરાને છે ને બોર્નવિટા નથી ભાવતું, કોમ્પ્લેન ભાવે છે. અમારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગુસાઈનજી પણ અમારા મસ્તકે, વલ્લભકુલના મસ્તકે ઠાકોરજી પધરાવીને જ્યારે પધાર્યા ત્યારે મહાપ્રભુજી કહે છે આ મારું સર્વસ્વ છે અને એમની સેવાની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. એટલે એ ચિઠ્ઠી લખીને જે પધાર્યા ને એ જ પ્રણાલિકા બની ગઈ. એના આધાર પર જ આખી સેવા થાય. ઠાકોરજીને શું ગમે છે, શું નથી ગમતું. હવે માતાને વધારે ખબર હોય ને એના બાળકને શું ગમે છે, શું નથી ગમતું. નેગ નક્કી થયું અને એ નેગ પણ શ્રીનાથજીની ઈચ્છા અને આજ્ઞાથી જ નક્કી થયેલું છે. ગુસાઈજી એકવાર પ્રવાસ પર હતા અને એકવાર ગુસાઈજી ના પ્રવાસ પર જે વખતે હતા ત્યારે શ્રીનાથજીના એ નેગના અંદર 2 કસેન્ડી દૂધ ઓછું આવ્યું. 2 કસેન્ડી એટલે 2 લોટા દૂધ ઓછું. પેલા ભીતરિયાએ વિચાર્યું કે 2 લોટા દૂધ જ ઓછું છે ને એમાં શું વાંધો છે. હવે શ્રીનાથજી એક દિવસ ઓછું દૂધ પીશો તો ચાલી નહીં જાય. 2 લોટા ઓછું, બીજું શું. તમે રોજની 6 રોટલી ખાતા હોય, તમે વિચાર આજે 4 ખાઓ, 2 રોટલી ઓછી, એમાં કેવું વાંધો? ચરબી વધી જવાની, ઘટી જવાની. આપણા ખાવામાં નેગ નથી હોતા પણ ઠાકોરજીના ભોજનમાં નેગ હોય છે. કેમ કે ગુસાઈજીની આડીથી સેવા થાય છે. શ્રી વલ્લભ કે ઠાકોર અમારે ઘરે બિરાજમાન છે. સવારે 2 કસંડી દૂધનો નહોતો પણ શ્રીનાથજીને અસંતોષ ત્યાં થયો છે કે ગુસાઈજીના નેગમાં આ 2 કસંડી દૂધ ઓછું કરવા વાળો આ ભીતરિયો કોણ? 2 કસંડી દૂધ નો નથી, 2 લોટા દૂધ ઓછું આવ્યું છે. હવે શ્રીનાથજી વિચાર્યું કે આજના દિવસમાં મારો જે 2 કસંડીનો જે કોટા છે પૂરો તો કરીશ, ભલે અહીંયા નહીં તો બહારથી કરીશ ખરો. શ્રીનાથજી નક્કી કર્યું કે એ બાને કોઈના પર કૃપા થઈ જશે. ઘણા વર્ષો થઈ ગયા છે કોઈના ઘરે પધાર્યો નથી, અવસર અચ્છા હે और ભીતરિયા કો શિક્ષા ભી હો જાયગી. હવે શ્રીનાથજી આ 2 કસંડી દૂધનો એટલો મોટો રૂપ ઊભું કરે છે, હો હા કરશે. અને એ વખતે ગુસાઈજીના એક બહુ સારા સેવક હતા, એમનું નામ હતું કલ્યાણ ભટ્ટ. અને આ કલ્યાણ ભટ્ટની જે દીકરી હતી એનું નામ હતું દેવકા. આ વખતે શ્રીનાથજી નક્કી કર્યું છે કે અત્યાર સુધી હું જેટલા લોકોના ઘરે ગયો છું એ હું શ્રીનાથજી બનીને ગયો છું, દેવદમન બનીને ગયો છું. આ પહેલી લીલા એવી છે કે શ્રીનાથજી વેશ બદલીને પધારે છે. શ્રીનાથજી વિચાર્યું હું વેશ બદલીને જાઉં. તો શ્રીનાથજી એક નાના છોકરાનો વેશ ધારણ કર્યો છે અને ગયા છે દેવકાના ઘરે 2 કસંડી દૂધ માંગવા. 2 વોટે ઓછા પડી જાય ને આખી સરકાર હલી જાય છે કે નહીં? 2 વોટ પણ ઓછા પડી જાય આખી સરકાર હલી જાય. તો આ તો વિશ્વની સરકાર શ્રીનાથજી જ્યારે હોય એમાં 2 કસંડી દૂધ ઓછું ક્યાંથી ચલાવી દેવાય? એમાં તો બધું પરફેક્શન જોઈએ. શ્રીનાથજી પધાર્યા છે દેવકાના ઘરે. દરવાજો ખટકાયું છે પણ એક વેશ બદલીને પધાર્યા છે. અરે ઓ દેવકા, अरे ओ देवका दरवाजा खोल. कौन है करती दरवाजा खोलती આવી અને જ્યાં દરવાજો ખોલ્યો છે ત્યાં તો એક 7-8 વર્ષનો નાનો છોકરો ઉભો હોય છે સોનાનો કટોરો લઈને. દેવકાને ખબર નથી કે આ શ્રીનાથજી છે કારણ કે વેશ બદલીને આવ્યા છે. अरे ओ देवका तू तो कितनी सुंदर है, पूरे ब्रज के अंदर तेरे गुणगान गाए जा रहे हैं. देवका तू तो ऐसी है, देवका तू तो वैसी है. એટલા બધા વખાણ કર્યા દેવકા. એ છોરે चल सीधा सीधा बता तुझे क्या चाहिए. अरे ओ देवका मुझे जरा 2 कसेंडी दूध दे देना. देवका कहते देख मेरे घर को जो दूध है वो केवल मेरे देवदमन के लिए है, मेरे घर का दूध मैं और किसी को न दूं. अरे देवका मैं देवदमन का ही मित्र तो हूं,
तू मुझे दूध पिलवाएगी ना, उसमें देव दमन को संतोष मिल जाएगा, क्योंकि मैं उनका मित्र हूं। ए छोरे, अच्छा देव दमन मेरे बारे में क्या सोचे वो बता। अरे आजकल तो वो देव दमन के मन में ये अन्योर की देवका ही तो घूम रही है। अच्छा, પોતાના પ્રેમીની વાત સાંભળીને એવી હરકાઈ ગઈ દેવકા કે વાહ, એ મારો વિચાર કરે છે, મારા બારામાં સોચે પણ છે, એના ધ્યાનમાં હું છું પણ ખરી। બહુ ખુશ થઈ ગઈ, હસવા લાગી, શરમાવા લાગી। ચાલ દેવકા 2 કસંડી દૂધ દે। પાછી સિરિયસ થઈ, ના, મારું 2 કસંડી દૂધ એ દેવ દમન સિવાય હું કોઈને આપવાની નથી। પ્લીઝ પ્લીઝ કરીને 4 થી 5 વાર આ સાક્ષાત શ્રીનાથજી એના પાસે દૂધ માંગી રહ્યા છે, ને આને ખબર નથી પડી કે આ શ્રીનાથજી સાક્ષાત માંગે છે। કેવી લીલા છે ભગવાનની। એકવાર પાણા પર બેસીને પધારે છે અને હવે અહીંયા ચાલતા પધારે છે દૂધ માંગવા માટે। દેખો લીલા ભગવાન બહુ કે છે પણ દેવકા સાંભળતી નથી। એટલે શ્રીનાથજી કહે છે ઠીક હે, મુફ્ત में नहीं सही। દૂધનો ભાવ શું ચાલે છે? દૂધનો ભાવ શું ચાલે છે? 1 લીટર દૂધનો ભાવ શું? તમને નથી પૂછતો ભલા માણસ। શ્રીનાથજી દેવકાને પૂછે છે 1 લીટર દૂધનો ભાવ શું? देवका के 3.5 पैसा। ठीक है, 3.5 पैसे के भाव से तू मुझे 2 कसंडी दूध पिला ले। पैसा थी पीवड़ा और मैंने 2 कसंडी पीवू छे। अरे ओ छोरे, ये ग्वालिनियों का प्रेमालय है, ये कोई व्यापार का स्थान नहीं है। आ तो हमारू प्रेमालय है, पर मेरा दूध तो वो देवदमन के लिए ही है। मेरा ये सिद्धांत है कि उनके सिवाय मेरे घर का दूध मैं किसी को न दूं। अरे 3.5 पैसे ना सही, 1 पैसू एक्स्ट्रा 4.5 पैसा में पण મને दूध આપજો ना। શ્રીનાથજી કે ચલો બહુ થયું। ત્યારે બહુ થાય ત્યારે શ્રીનાથજી શું કરે? બ્રહ્માસ્ત્ર। કાલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કોના પર કરેલો? કોના પર? જોરથી, હજી જોરથી, હજી જોરથી। હવે સાંભળો છો ખરા બરાબર? કાલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરેલો ભોળા ઉપર, અને આજે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થશે ભોળી ઉપર। દેવકા એ ભોળી છે પણ જીદ્દી છે। હવે શ્રીનાથજીએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે, પોતાના હસ્તથી એ દેવકાના હસ્ત પર સ્પર્શ કર્યો છે, અને ફરી એ વીજળીનો કરંટ એ દેવકાના આખા શરીરના અંદર ગયો છે। એના હૃદયના અંદર અચાનક હવે ઈચ્છા થઈ છે કે હવે આ દૂધ આપી દો। ગઈ અંદર 2 કસંડી દૂધ લેવા, સોનાના કટોરામાં દૂધ રેડતી ગઈ છે, અને 2 કસંડી દૂધ એ શ્રીનાથજીએ એ વખતે આરોગ્યું, અને હવે સંતોષ થયો, હવે મારો નેગ એ પૂરો થયો। હવે શ્રીનાથજીએ કીધું ચલ 4.5 પૈસા પૈસા તને આપીશ। ગ્વાલિની કે છે અહીંયા કોઈ પૈસા વિસા આપવાના નથી, પૈસા ના નામથી તું મારું અપમાન કરે છે। चल तारू दूध पीवाई गયું, હવે જા। શ્રીનાથજી કે પૈસા તમારે આપવા જ પડશે, પૈસા વગરનું દૂધ નહીં જ પીવું। હવે અહીંયા શ્રીનાથજી જીદે ચડ્યા છે કે જ્યાં સુધી તું પૈસા નહીં લે ત્યાં સુધી અહીંથી હું નહીં જાઉં। હવે પેલી અકળાઈ બહુ પૈસા 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 કરે છે, ચાલ કાઢ પૈસા। શ્રીનાથજી આમ તેમ હાથ નાખ્યા, પણ ધોતિયામાં ખિસ્સા ક્યાં હોય? તમે તો જબ્બા લેંગા પહેરો, પેન્ટ શર્ટ પહેરો, એમાં ખિસ્સા બહુ હોય, કેમ કે તમારે તો બધું રાખવાનું હોય ને। ઠાકોરજીને શું રાખવાનું? ઠાકોરજી ખિસ્સા માટે થોડા કરે છે કઈ? આપણે જીવીએ છે ખિસ્સા માટે, આપણે જીવીએ છે ખિસ્સા માટે। ઠાકોરજી તો આપવા માટે વધારે છે। અરે થાત તેરી કી, પૈસા તો ભૂલી ગયો, પણ એક કામ કર, હું પૈસા તો તને આપીને જ જઈશ। શ્રીનાથજી જે કે ને કરે। લે આ સોનાનો કટોરો ગીરવી રાખ, અને કાલે છે ને 4.5 પૈસાના ભાવથી આ સોનાનો કટોરો હું તારા પાસેથી છોડાવી લઈશ। લે આ કટોરો રાખ, અને દોડી ગયા। ગીરવી મૂકીને કટોરો ભાગી ગયા। અને જ્યાં શ્રીનાથજી ભાગી ગયા અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા, એકાદ દિવસ પછી જ્યારે ગુસાઈજી પધાર્યા
અને ગુસાઈજીએ જ્યારે મુખિયાજીને ભીતરિયાઓને પૂછ્યું કે શિનાજીને ભોગ આરોગવાનો છે, આ સોનાનો કટોરો ક્યાં છે? અને આખા મંદિરના અંદર ચારે બાજુ વાત ફેલાઈ ગઈ છે કે સોનાનો કટોરો ગુમ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે. બધા ભીતરિયાઓ અંદર અંદર ઘુસડપુસડ કરવા લાગ્યા, આ કટોરો ક્યાં ગુમ થઈ ગયો? ગુસાઈજીને ખબર પડશે અને આપણા પર બધા કોણે લીધો હશે, આ બધા પ્રશ્નો થશે. હો હા થઈ ગઈ, કટોરો ખોવાયો, કટોરો ખોવાયો, કટોરો ખોવાયો. બધા લોકો ગભરાઈ ગયા છે કે આ જરૂર આપણે પેલા 2 કસંડી દૂધ ઓછું કર્યું ને એટલે આ શિનાજી એક ચમત્કાર બતાડ્યો છે. આવી ભૂલ ક્યારે પણ જીવનમાં હવે કરશું નહીં. બધા ભીતરિયાઓ પ્રણ લીધો મનમાં. ક્યાં ગયો કટોરો? ગુસાઈજી આવીને લાલાને પૂછ્યું, લાલા वो सोने का कटोरा कहाँ गुम हुआ है? ત્યારે લાલા કે છે, આપના સેવક કલ્યાણ ભટ્ટની દીકરી દેવકા પાસે 2 કસંડી દૂધ અને સાકળના જેટલા પૈસા થતા હોય એટલા પૈસા મોકલાવીને સોનાનો કટોરો મંગાવી લો. હુસૈનજીને કે સમજ પડી નહીં આ શું છે. આપ કલ્યાણ ભટ્ટને બોલાવો, પૈસા આપો, કટોરો છોડાવો. હુસૈનજી તરત પધાર્યા છે બેઠકમાં. કલ્યાણ ભટ્ટને બોલાવ્યા. કલ્યાણ ભટ્ટ આવ્યા છે. લો કલ્યાણ ભટ્ટજી, આ 4.5 પૈસા લો અને સોનાનો કટોરો લાવો. જી મહારાજ, આપની આજ્ઞા છે, લઈ આવીશ, પણ 4.5 પૈસામાં સોનાનો કટોરો કેવી રીતે આવશે? અરે કલ્યાણ ભટ્ટજી, દેવકા પાસેથી 4.5 પૈસા આપીને સોનાનો કટોરો લાવો. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. દેવકા ક્યાં રહે છે? અરે કલ્યાણ ભટ્ટજી, તમારી દીકરી દેવકાની વાત કરું છું. એના પાસે જઈને સોનાનો કટોરો લાવો, 4.5 પૈસા લો. કલ્યાણ ભટ્ટજીને આશ્ચર્ય થયું કે મારી દીકરી દેવકાને 4.5 પૈસા આપવાના, સોનાનો કટોરો લાવવાનું, આ બધું ગુસાઈજી શું કહી રહ્યા છે? એને કશું સંબંધ નથી પડી રહી. અરે શિનાજી બાબા, તમારી દેવકાના ઘરે પધાર્યા હશે, સોનાનો કટોરો છોડી ગયા છે, આ લો 4.5 પૈસા લઈને આવો. હે મહારાજ, શિનાજી અમારા ઘરે પધાર્યા તો બહુ મોટી કૃપા થઈ કહેવાય, પણ હવે આપ મને શર્મિંદા કરો છો કે સોનાના કટોરા માટે મારે કે આપના પાસે પૈસા લેવાના હોય. મારા ઘરમાં જે સુખ છે, જે પણ ધન છે, જે સંપત્તિ છે, હે ગુરુવર આપનું જ તો છે. જો કલ્યાણ ભટ્ટજી, અત્યારે છે ને શિનાજીની ઈચ્છા છે અને એમની ઈચ્છાના અનુસાર જ ચાલશું. 4.5 પૈસા રહીને હાફતા દોડતા ગયા છે કલ્યાણ ભટ્ટ. અને ઘરે જ્યાં પહોંચ્યા, એ દેવકા, તારા પાસે કોઈ સોનાનો કટોરો છે? હા પિતાજી, ગઈકાલે કોઈ છોકરો આવેલો, 2 કસંડી દૂધ પીવા, મેં એને ના પાડી, પણ બહુ બળજબરી કરીને મારા પાસે દૂધ પી ગયો અને કહેતો તો પૈસા નથી લાવ્યો, આ ગીરવી મૂકીને ગયો છો. આપને છોકરો મળ્યો કશે? બેટા, એ છોકરાએ મને છે ને આ પૈસા આપ્યા છે. આવા દો મારા સામેની, ખબર લઉં છું. હે દેવકા, જે આખા જગતની ખબર લે છે, શું એની ખબર તું પોતે લેશે?